આ ટ્રીપ અમને ઓલું કે ને કોમ્પ્લિમેન્ટરી તરીકે છે આમ, એટલે અમારે મુંજાવવા નથી, એને ગિફ્ટમાં અમને આટલી પાછી. આ મને અત્યારે ખબર પડી હો, આ ટ્રીપ કોમ્પ્લિમેન્ટરી છે આમ. દેવાંગને અત્યારે ખબર પડી. રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે. કોઈ સ્નાન કરે છે, કોઈ પોતાના હાથ પગ ધોવે છે, અને આ લોકો એના પાપ ધોવે છે. આ બે એના પાપ ધોવે છે. ફરીવાર એક નવી ટ્રીપની શરૂઆત થવા જઈ રહી છે, અને આ વખતે જો પાછા સાગરભાઈ છે, દિવ્યેશભાઈ છે, અને સાજનભાઈ નવા એડ થયા છે આ વખતે. અને આ વખતે મજાની વાત, હા આપણે નોર્મલ સીન્સ હતા, ભાઈ ડાલા મથો. અને ભાઈ આ વખતે મજાની વાત એ કઈ છે કે બાયુ છે ને ઘરે છે, અને અમે ખાલી છોકરા આ વખતે જઈએ ટ્રીપમાં. ક્યાં જઈએ છીએ તમને આગળ ખબર પડી જશે. અને હજી અમારી સાથે એક સરસ મજાનો વ્યક્તિ છે, જે તમે એને ઓળખતા જશો. તો તમને આગળ વિડીયોમાં બતાવીશ કે કોણ અમારી સાથે છે અને ક્યાં જવાના છે ને એ પણ તમને થોડી જ વારમાં ખબર પડી જશે. તો ભાઈ જો આપણે યારે પાછો દેવાંગ ભેગો થઈ ગયો છે. દેવાંગ ક્યાં જવાનું છે ખાલી કહી દે, મેં કોઈને કીધું નહોતું, આપણે તારી માટે બાકી રાખ્યું હતું. નર્મદા પરિક્રમા જવાનું છે. ઓકે, રીલ વાયરલ થાય છે તો હવે જઈ આવીએ. શું કેવું સાગરભાઈ? ભાઈ છે ને આ ટ્રીપ અમને ઓલું કે ને કોમ્પ્લિમેન્ટરી તરીકે છે આમ, એટલે અમારે મુંજાવવા નથી, એને ગિફ્ટમાં અમને આટલી પાછી. આ મને અત્યારે ખબર પડી હો, આ ટ્રીપ કોમ્પ્લિમેન્ટરી છે આમ. દેવાંગને અત્યારે ખબર પડી. કોમ્પ્લિમેન્ટરી ને એવું ભાઈ માન ફ્રેન્ડ તો યુનિટી સનરાઈઝ રિસોર્ટ પર આપણે પહોંચી ગયા છે. તો હવે ચલો ચેક ઇન કરી લઈએ, અને કાલે વહેલા સવારે છે ને આપણે અહીંથી નર્મદાની છે ને પરિક્રમા કરવાનું ચાલુ કરીશું. તો અત્યારે તમને છે ને થોડોક નાનો રૂમ ટૂર આપી દઈશ, કેમ કે વધારે ટાઈમ નથી લેવો, અને આરામ કરી લઈએ ને તો વાંધો ના. શું કેવું સાગરભાઈ? મસ્ત છે લોકેશન એકદમ. બાકી રિસોર્ટ બહુ જોરદાર છે. જો દેવાંગ હોય ને એટલે જગ્યાની તમારે છે ને જરૂર ન પડે. આ રૂમમાં તો આ બધા બેઠા છે, એટલે આપણે આ રૂમ તમને બતાવી દઉં. સરસ મજાનો રૂમ છે, એસી છે, પંખો છે, કિંગ સાઇઝ બેડ છે, એક સિંગલ બેડ છે, અને ટીવી છે, જે કે બધી વસ્તુની આપણે જરૂર છે નહીં. અને આ સાઈડ વોશિંગ એરિયા છે, બાથરૂમ ને એવું બધું. તો સવારના અત્યારે 9 વાગી ગયા છે, અને આપણે નીકળવાનું હતું વહેલા 5 વાગ્યામાં. એવી આ ભાઈ મોટી વાતો કરી હતી. એની દર વખતે આવું જ હોય. ફોર્મમાં વેલા ઉઠજો હોય કે ઈ 8:30 એવું છે, આપણે 6 વાગે ઉઠવું. જેટલું વેલા કહીએ ને એટલું 2-3 કલાક લેટ કહેવાનું. એટલે મેં એટલું જ વહેલું કીધું હતું કે આપણે ટાઈમે જાગી ગયા. ઓકે, એને ભેગું કરી લીધું. બાકી સવારે 5 વાગે નીકળવાનું હતું, પણ કોઈ ઉઠા નહીં. તો આપણે રણછોડરાયના મંદિર પાસે પહોંચી ગયા છીએ, અને અહીંથી આપણી પરિક્રમાની શરૂઆત થવાની છે. હજી પરિક્રમાની શરૂઆત નથી થઈ ની પહેલાં આજો બધા નાસ્તો કરવા બેસી ગયા સીધો. હજી ચાલુ કરવાની બાકી છે. આ ઘટા અને વડલાની છાયા જોઈને તડકો દેખાય ને જ્યાં 25 સેલ્સિયસ ડિગ્રી છે તાપમાન. અહીંયા ઈ જગ્યા અહીંયા -10 જેવું ફીલ આવે. બસ જો ફાંકા સાંભળીને ઓલો દોડવા મળ્યો. સારું, ચાલો આપણે અહીંથી પરિક્રમાની શરૂઆત કરવાની છે. 20 થી 22 કિલોમીટર જેવું રનિંગ છે. એ વોકિંગ પૂરું કરીએ ને આપણે પાછા આજે સાંજને કારણ કે સુરત પહોંચવાનું છે. લેટ લેવાનું, પ્રસાદી ના નહીં પડવાનું છે. ખાસું મજા આવે. લઈ જાવ આ તો પ્રસાદીમાં ક્યાંય ના નહીં પાડવાની. જ્યાં હોય ને એનો ટેસ્ટ લઈ લેવાનો. પ્રસાદી જેવો ટેસ્ટ તમને ઘરે ન આવે. હા, એ બરોબર છે. ચાલો, તો બા રણછોડરાયનું મંદિર છે. તમે નર્મદા પરિક્રમા પર જાઓ ને એટલે તમારે શરૂઆત અહીંથી કરવી પડે. અને આ એ જ મંદિર છે, હું તમને બતાવું છું કે તમે છે ને અહીંથી જ શરૂ કરીશું. જો દેવભાઈ કેમ પ્રસાદી ચાલુ જ છે, પણ હવે દેવ ભૂખ લાગી નથી કોઈને, કેમ થાય ભાઈ? હા, એવું કરીએ. બાકી જો બધા શ્રદ્ધાળુઓ અહીંયા બેઠા છે. આ લોકો આઈ થિંક બધા દર્શન કરીને આવ્યા છે, પરિક્રમા કરીને આવ્યા છે, અને અમારે જે શરૂ કરવાનું છે. અને દિવસના 11 વાગ્યા છે, અને ફૂલ તડકો છે. હવે જોઈએ. મંદિરેથી દર્શન કરીને પરિક્રમા શરૂ કરી દીધી છે. અને આમ જો અમારી સિવાય એવું કોઈ દેખાતું નથી, એટલા વહેલા છીએ અમે. લોકો 7 વાગ્યાનું ચાલુ કરી દીધું હતું, અને અમે બપોરે 12 વાગે ચાલુ કરીએ છીએ. 2 જણા આગળ છે, અને 2 જણા જે અહીં હાયલા આવે છે. તો 5-6 કિલોમીટર જેવું 6 કિલોમીટર જેવું ચાલી ગયા છું સાજનભાઈ. 6 ઉપર હાલી ગયા છું. હવે પગ ધીમે ધીમે થોડા ઘણા જવાબ દેવા મળ્યા છે.
હજી તો ઘણું હાલવાનું નહીં હાલવાનું હજી સમથિંગ 12-13 કિલોમીટર જેટલું હાલવાનું 13 કિલોમીટર જેવું હજી હાલવાનું છે. જોઈએ હવે કેમ થાય છે. પાછળના લોકો હજી પાછળ જ રહી છે, આગળ આવતા જ નથી. બધા જો માથે બાંધવા મળે છે કારણ કે તડકો હવે સીધો માથે આવ્યો છે અને ઓલા લોકો જોઈએ હાઈલા આવે તૈણી. અને આજે ટ્રાફિક બહુ ઓછી છે, સોમવાર છે એટલા માટે. બાકી શ્રદ્ધાળુઓ જાય જ છે પણ મોસ્ટ ઓફ લોકોએ સવારમાં ચાલુ કરી દીધું હોય અને આપણે અત્યારે જઈએ છીએ. થોડુંક લેટ થઈ ગયું ઉઠવામાં એટલા માટે થોડુંક સહન કરવું પડશે તડકો. તો વાંધો નહીં, ચાલો જોઈએ. હરે 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 કૃષ્ણ 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 હરે હરે. મારા ચરણોમાં જ અમારા વસેલા છે અને અમારા લગભગ 100-200 વર્ષ થઈ ગયા છે તારનામાં. અહીંના વડીલોના વડીલો રહેલા છે. અમે અહીંયા માના ચરણોમાં સ્નાન નહીં કરીને કેટલી વાર પરિક્રમા હો કરી. 86 વર્ષની મારી ઉંમર થઈ ગઈ છે. ઓહો 86 વર્ષ થઈ ગયા. તો અત્યારે આપણે સીતારામ આશ્રમ પર પહોંચી ગયા છીએ. સપોઝ આપણે પરિક્રમા શરૂ કરીએ ને ત્યાંથી 6 થી 7 કિલોમીટર જેવું થયું સીતારામ આશ્રમ પહોંચતા. અને બધા થોડી વાર પહેલાં એટલા થાકી ગયા હતા ને, પણ અહીંયા જેવા પહોંચ્યા ને એટલે બધાને એમ થયું ભાઈ હાસ કંઈક સારી જગ્યા મળે. અહીંયા આંબા જેવું સરસ મજાના આંબા છે. કેમ છું ભાઈ, થાકી ગયા ભાઈ? ના ના હજી હાલી જવાનું છે ને? પૂરી કરવાની ઠેઠ લગીને પૂરી તો કરવાની જ છે. આજ શરૂ કરી છે એટલે પૂરી તો કરવાની જ છે. તો સીતારામ મંદિરે જો આમ સરસ મજાનું જમવાનું ચાલુ છે એટલે સેવા છે. તો આપણે પણ ચાલો પ્રસાદી લઈ લઈએ અને તમને પણ બતાવીએ કે શું પ્રસાદી છે આજની. જો ભાઈ મંદિરમાં સરસ મજાની પ્રસાદી મળી ગઈ છે. રોટલી છે, દાળ ભાત છે, શાક છે, ગુંદી ગાંઠિયા છે, છાશ પણ છે. જો આ બે અહીંયા જમવા બેસી ગયા છે અને પેલા બંને આવે છે. તો ચાલો પ્રસાદીનો આનંદ લઈ લઈએ અને પાછી આપણી પરિક્રમા શરૂ કરીશું આપણે. તમે જેવા સીતારામ આશ્રમથી તમે બહાર નીકળશો ને, પાછું તમે ચાલવાનું કરશો ને એટલે તમને સીધી નર્મદાના દર્શન થશે. ભાઈ હવે જો આને આ કાંઠો રહે ને ચાલવામાં તો મજા આવશે. અને પહેલાં જો ચારે ચાલવા મળ્યા છે, હું વિડીયોના ચક્કરમાં થોડો પાછળ રહી ગયો છું. મારી થોડી સ્પીડ રાખવું જોઈએ. અને નર્મદાની પરિક્રમા કરીએ ને એની પાછળ એક તથ્ય છે. એ તથ્ય આપણે દેવંગભાઈના મોઢેથી સાંભળીશું. દેવંગભાઈ શું છે તથ્ય, તું કહેતો હમણાં? આ 22 કિલોમીટરની પરિક્રમા પૂરી કરો ને એટલે એવું માનવામાં આવે કે તમે 3500 કિલોમીટર જે આખી નર્મદાની પરિક્રમા કરીને એટલું ફળ મળે એમ. કેમ કે બે જ જગ્યા એવી છે જ્યાંથી નર્મદા ઉત્તર તરફ વહે. આ તમે જોવો તો ઉત્તર તરફ વહે છે અને બાકી બધી જગ્યા દક્ષિણ તરફ વહે છે. એવું છે આખી નર્મદા. ઓકે, આ જ છે હકીકત એમ ને? એટલે ઉત્તર વાહિની કહેવાય આને. હા, ઉત્તર વાહિની. આનું નામ જ કેવું છે ને, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા. નર્મદા પરિક્રમા એવું આખું નામ છે. અને મારે એવા કે મારેવા. તો ભાઈ આ છે ને એનું તથ્ય છે કે નર્મદાની પરિક્રમા લોકો શું કામ કરવા આવે છે. આ કાળઝાળ ગરમી છે છતાં પણ અમે આવીએ છીએ. અને એક વસ્તુ મેં નોટિસ કરી કે અહીંયા છે ને જનરલી મોટી એજના લોકો આવે છે. અમારી યંગ જનરેશન હજી સુધી આવી નથી. એ લોકોને છે ને ગોવા કે સાઈડ વધારે ફાવે, પણ આ સાઈડ કોઈક વાર આવો, તમને અહીંયા પણ મજા જ આવશે. જગ્યા મસ્ત છે અને તમને છે ને નદી કાંઠે ચાલવાની મજા. ભલે તમે ભાઈ પરિક્રમાનો આનંદ લો, તમે બીજું ધાર્મિકમાં ન માનો તો કાંઈ વાંધો નહીં, પણ ચાલીને છે ને આ બધી વસ્તુનો આનંદ લો અને ફીલ કરો. તમને ઓટોમેટિક એવું થશે કે ભાઈ નહીં છે કાંઈક વસ્તુ એમ. સાચું ને ભાઈ? બાકી આપ જનરેશન ને બધાને ખબર નથી. બાકી અહીંયા તમે એમ વિચારી જાઓ કે આપણે ટ્રેકિંગમાં જઈએ છીએ, મજા આવશે. હા, ટ્રેકિંગનું માનીને આવે તો પણ મજા જ આવશે એમ. જો સરસ મજાનું છે ને આ વિશ્રામ ગૃહ બનાવ્યું છે. તમે થોડુંક મતલબ પરિક્રમા સ્ટાર્ટ કરશો ત્યાંથી 7 થી 8 કિલોમીટર જેવું વોકિંગ કરશો ને ત્યાં તમને સરસ મજાનું વિશ્રામ ગૃહ મળી જશે. જો બધા અહીંયા આરામ કરે છે. આ અત્યારની જનરેશન એ થાકી ગઈ છે. હા, આ બધા બેસી ગયા છે, આપણને ના પાડે છે, પણ આપણે બેહવાનું થતું નથી. તે ભલે ક્યાંય આપણે અહીંથી સીધું ચાલુ જ રાખવાનું થાય છે. કેમ કે જો હવે બેઠા ને તો પછી હવે વધારે ચાલી શકીએ એમ છઈએ નહીં એમ. કારણ કે છે ને ઘડીએ ઘડીએ બેસીને એટલે પગે ભરાઈ ગયા છે. એટલે હવે છે ને ખોટો આરામ કરવાનો મોત થતો નથી કાંઈ. ભાઈ આપણે પુલ ઉપર પહોંચી ગયા છે અને અહીંયા છે ને બધી એક જ બેનર માર્યા છે. નર્મદા નદીમાં મગર હોવાથી પરિક્રમા વાસીઓને પાણીમાં નહીં ઉતરવા નમ્ર વિનંતી. ભાઈ વડોદરા આવો ને તમને મગર જોવા ન મળે એ વાતે ખોટી પડે તમને. બાકી જો પાણી બતાવું, થોડાક આગળ જઈએ આપણે. પાણી ફૂલ જાય છે. થોડાક આગળ જઈને બતાવીએ ને આપણે. જો આ સરસ મજાનો આખો છે ને નર્મદાની ઉપર આખો બ્રિજ બનાવવાનો છે કે પરિક્રમા વાસીઓને છે ને કોઈ જાતની તકલીફ ના પડે. જો અહીંથી વહેતું પાણી જાય છે
હા 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 ફોન હરકો પકડવો પડશે નકર ફોન જાય. સરસ. કોઈને આખી નર્મદા ફોન સીધો પકડાવાનું કે પકડાવાનું મને નથી ખબર પણ જોવો તમે ખાલી. હા ભાઈ હવે છે ને કેટલા કિલોમીટર બાકી રહ્યું છે? 3 કિલોમીટર બાકી રહ્યું છે ને ભાઈ? તો બધા એનો સ્ટેમિના જોવો તમે. થાકી ગયા એવું લાગે છે કે નથી લાગતું? નહીં લાગે ભાઈ, કેમેરો ચાલુ કર્યો ને એટલે હવે નહીં લાગે. બાકી બધા ફૂલ થાકી ગયા છે અને હવે સપોઝ 3 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. પછી જોઈએ હવે કેટલું છે. આગળ કાકા મળ્યા અમને, એને કીધું કે 3 કિલોમીટર બાકી છે. બાકી જોઈએ. બાકી રસ્તો જોવો તમે, આખો ગાડા કેડો રોડ છે. કપિલેશ્વર મહાદેવ દેવસ્થાન સેવા ટ્રસ્ટ વાસણ. વાસણ ગામનું નામ છે અને મહાદેવનું સરસ મજાનું મંદિર છે ને અહીંયા જો સેવા ચાલુ છે ચાની નાસ્તાની. હવે જોઈએ હવે. અને અહીંથી જ આપણો પાછો રૂટ ચાલુ થાય છે. તમને નર્મદા દેખાતી હશે ત્યાંથી. આઈ થિંક આપણો હવે પરિક્રમાનો જે રસ્તો છે પૂરો થાય છે. તો જોઈએ હવે અહીંથી કેટલા કિલોમીટર બાકી રહ્યું છે. બાકી જે પણ હશે તમને આગળ અપડેટ મળી જશે. તો આપણે છે ને પરિક્રમાના એન્ડ પોઈન્ટ ઉપર એટલે કે નંદી ઘાટ પર પહોંચી ગયા છીએ અને સામેની સાઈડ જવાનું છે બોટની દ્વારા. હવે શું ચાર્જ છે કે વિધાઉટ ઓફ કોસ્ટ છે કાંઈ ખબર નથી. વિધાઉટ ઓફ ચાર્જ જોઈએ હવે ત્યાં જઈને ખબર પડે. બાકી અત્યારે પગની હાલત છે ને સાવ પૂરી થઈ ગઈ છે અને ફૂલ થાક લાગ્યો છે. આ બધા હાલી જુઓ તમે, હવે થાકી ગયા છે. સીધા ચાલો છો એ તો દેખાય છે કેમેરામાં. જો સાગરભાઈ અને દેવાંગની પોગી ગયા છે. તમે રહી ક્યાં ગયા હતા? અડધી કલાક કર્યો તમારે વાટે, અડધી કલાક તો બેઠા છીએ અહીંયા. દાદાએ કીધું હતું કે નદીમાં અહીંયા આવ્યા તમે નદીમાં નાયા નહીં હા તો માતમ ગણાય નહીં. અચ્છા, તમે ખાલી સ્નાન કરી લો એટલે અમે અહીંયા કે રસ્તામાં સ્નાન કર્યું. આમ તો અંદર તો નદીમાં જવાય નહીં કેમ કે આમાં હું ના ના એ તો બરોબર છે. હાથે એટલે આપણે નજીક થી જે હારે એક ભાઈ હતા એને લઈ લીધું અને સ્નાન કર્યું. દેવાંગને કાંઈક ભૂખ લાગી ભાઈ? બહાર જઈને કાંઈક વ્યવસ્થા કરીએ આપણે. હવે પહોંચી ગયા છે આપણે. હવે કાંઈ નહીં, ચલો આપણે ટિકિટ લઈ લીધી છે ને. ટિકિટની મેં તમને વાત કરી હતી ને, તો પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે, જે નોમિનલ જ છે. એટલું બધું કોઈ ચાર્જ છે નહીં. એટલે જે પણ લોકોને છે ને નર્મદા પ્લાન કરતા હોય ને બિંદાસ તમે અહીંયા આવી શકો છો. આઈ થિંક 19 તારીખ સુધી તે અહીંયા ચાલુ રહેવાનું છે અને થોડાક પ્રિપેર થઈને આવજો કેમ કે વોકિંગ ડિસ્ટન્સ થોડોક જાજો છે. એટલે અમારી જેમ ભૂલ ના કરતા કે તડકામાં ચાલીને અમે જશું. અમે 11 વાગે ચાલુ કર્યું હતું ને અત્યારે 3:30 જેવું થયું. તો અમે ચાલીને પૂરું તો કરી દીધું પણ જે સખત તડકો લાગ્યો છે એની વાત જવા દો. એટલે તમે આવો ને તો સવારના ટાઈમે વધારે પ્રિફર કરજો. જે હું કહેતો હતો પણ આ બધા ન માન્યા એટલે હું પાછળ આવીને મારે કેવું પડ્યું કે ભાઈ સવારથી બધાને ચીડવે છે કે ભાઈ તે મોડું કર્યું. હકીકત એનો વાક જ નહોતો. અમે બધા ઉતારી ગયા હતા. તો જો પરિક્રમા પૂરી કરીને છે ને બધા જો અહીંયા કોઈ સ્નાન કરે છે, કોઈ પોતાના હાથ પગ ધોવે છે અને આ લોકો એના પાપ ધોવે છે. આ બે એના પાપ ધોવે છે. કલાકથી બેઠા છે, હજી ધોવાના નથી એટલે હું વિચારી શકું કેટલા પાપ છે. હા એ વાત છે. એ દિલા કેટલા પાપ કર્યા પર ભાઈ? પાપ અમે ધોવી છે તમે કરીને નથી ધોતા. આમાં જો કોઈ છે ને જેકેટ નથી પહેર્યું હજી કારણ કે બોટ ઉપડવાની વાર છે. આ ભાઈને જો કેટલી ઉતાવળ છે. જેકેટ બેકેટ ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈ ગયો છે. તરતા નથી આવડતું? સ્વિમર છે બધા સમજ્યા. અચ્છા, બહુ બધા ફાર્મમાં રહે ને ટીકી શીખી ગયા છે બધા તરવાનું બહુ. હા અમે એકચ્યુઅલી જાય નહીં ને એટલે અમને આવડે નહીં. બસ લે કર. ડોકા ન કરતો બહુ બાર ડોકા નો કાઢતો સાગર મગર હોય. મગર છે. તો નંદી ઘાટેથી આપણે પાછા અહીંયા રામપુર આવી ગયા છે અને અહીંયા જ આપણી નર્મદાની જે પરિક્રમા હતી અહીંયા પૂરી થાય છે. હવે આગળ જો કોઈ પણ જગ્યાએ જશું તો તમને બતાવશું. બાકી કોઈ પ્લાન છે નહીં. આઈ થિંક તો ઘરે જ જશું. તો વિડીયો આપણો અહીંયા જ પૂરો થાય છે. જો તમને મારા વિડીયો ગમતા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો તમારી માટે હું લાવતો રહીશ એટલે ખાસ કરીને શેર કરવાનું ના ભૂલતા.